चंद्रपद वंदो साजतमादिचहि सद्गुरु चरणे चित्तवसो मुझ ये जपावना हृदय रही देह छतो जेनी नित्य वर्ते देहातीत अपूर्व दशा ते भगवंत निरंतर भजता दोष रहे कहो के मकशा श्रीमद सद्गुरु राज चंद्रपद चंद्र चंद्रिका समचल के सौ संशय टालक बालक ना वंदन करूं कोमल के त्रिविध ताप बाळे कळि काळे महामोह मुंजवी मारे तुरतरु तम सद्गुरु जीवने आश्रय दईने उगारे आश्रय दईने उगारे। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે। હવે આગળ બીજો પાઠ શિક્ષા પાઠ ચોથો માનવ દેહ। તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવ દેહને બીજા સગળા દેહ કરતા ઉત્તમ કહે છે, પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય, માટે લો હું કહું। આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે, એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે। મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે। એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી। દેવ, તિર્યંચ કે નરક એ એકે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે। ત્યારે તમે પૂછશો કે સગળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી? એનો ઉત્તર પણ હું કહી દઉં। જેઓ માનવપણું સમજે છે તેઓ સંસાર શોકને તરી જાય છે। માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, તે વડે સત્ય અસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સદ્ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે। મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે। 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, 1 મુખ, 2 હોઠ અને 1 નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવો, એમ આપણે સમજવું નહીં। જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ। એણે પણ એ પ્રમાણે સગળું પ્રાપ્ત કર્યું છે। વિશેષમાં એક પૂંછડું પણ છે, ત્યારે શું એને મહામનુષ્ય કહેવો? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય। જ્ઞાનીઓ કહે છે કે એ ભાવ બહુ દુર્લભ છે। અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે, માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું। હેમંત કુમાર, ગજ સુકુમાર જેવા નાના બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા। મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે। એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય। કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી। એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવ દેહ સફળ કરી લેવો અવશ્યનો છે। કેટલાક મૂર્ખો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવ દેહ વૃથા ગુમાવે છે। અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે એ નામના માનવ ગણાય, બાકી તો વાનર રૂપ જ છે।
મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી. માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. આ પાઠ વાંચો, ફરી વાંચે, વિચારીએ શું આપણે માનવ દેહ ઉત્તમ કયો? દેવોને પણ દુર્લભ. દેવો ઈચ્છે છે કે અમને મનુષ્ય ભાવ મળે, ભક્તિ કરીએ, સંયમ પાળીએ, ધર્મ કરીએ અને સાર્થક થઈએ. દેવો ઈચ્છે છે. એ મનુદેહ આપણને મળ્યો છે, ખિસ્સામાં પડ્યો છે. કેટલો મોંઘો મનુષ્ય દેવો પણ ઈચ્છે છે. કેટલા ભવોનું પુણ્ય હોય ત્યારે મનુભવ મળે છે. બહુ પુણ્ય કેરા પૂજથી શુભ દેહ માનવનો મળ્યો. બહુ પુણ્ય છે. કેટલું પૂજ અને કેરા એ બહુ વચન. પુણ્યના ઢગલા કર્યા તારે. એ પુણ્યના ઢગલા ક્યારે કરેલા? પશુ પંખીના ભાવમાં, ઝાડપાનના ભાવમાં. કમાઈશું ને બચીશું. આઠવાનાની રોજીમાં ખાઈશું ને બચાવીશું. પણ રોજના 200 રૂપિયા લાવતો હોય તો તેમાંથી કંઈ બચે. એમ એ ભાવમાં શું બચાવે બિચારો? તો તેમાંથી પુણ્યના ઢગલા કર્યા. વિચાર કરો, એ પુણ્યના ઢગલા કરતા કેટલો સમય વીત્યો. બહુ પુણ્ય કેરા પદ્ધતિ શુભ. આટલી કમાણી કરતા અનંત કાળ વીતી ગયો. આટલી બચત છે, બીજું ખવાઈ ગયું. એ પુણ્યના વડે આટલું અડીમાં ઢોકળું મળ્યું છે. હવે એને તમે શામાં વાપરશો? એલફેલમાં ઘણી મહેનત કરીને પેદા કરીને ચીજ ઉડાડી દેવાય, ઠપકો ના આપે બાપા. એટલે તે શું કર્યું? બહુ પુણ્ય કેરા આપવું નથી. શુભને માનવો ન મળ્યો તો એ અરે બહુ તત્વનો ઓટો એકે નાટો મૂર્ખા શું કર્યું? લેર કરવા માટે નથી. કેટલું પુણ્ય છે ત્યારે આ મળ્યું છે. તે આ શરીર મનુષ્ય બહુ સફળ ક્યારે કહેવાય? એનાથી આપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરીએ. નથી ધર્યો દેહ વિશે વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. શા માટે છે? આત્મા તારો. આત્માને તારવા માટે છે, એટલે આત્માને થોડું પામવા માટે. વિદ્વાનો મનુદેહને સગરા દેહ કરતા ઉત્તમ કે છે. બધા દેહ કરતા, દેવોના કરતા ઉત્તમ કયું? બીજા ગમે તેટલા પ્રાણીઓ છે પણ માણસ જેટલો વિવેક નથી. અને વ્યવહારમાં પણ બીજા પ્રાણી કરતા માણસના દેહની કિંમત વધે. કારણ કે જો અંદર આત્મા છે ત્યાં સુધી રસ્તે જતા મોટો ધક્કો વાગીને મરી જાય ને, લાખ રૂપિયા આપજો. ગધેડું મેં કાલે કોઈ તે બધા કરતા બાહ્યથી પણ મને કેટલો મોંઘો છે. એક ભિખારી હતો, પેલા મોટર ફોર્ડ, હેનરી ફોર્ડ. એની પાસે ગયો તો હું ભિખારી છું, મને આપો. હેનરી ફોર્ડ કે છે તું ભિખારી છે, ગણ તારી પર કેટલું છે. તારી ઓંગળી કાપી આપે ને તો તને 50 પાઉન્ડ આપો, અને બધી ઓંગળીઓ કાપી આપે ને 1000 પાઉન્ડ આપો, અને પગને બધું કાપી આપે ને 1,00,000 પાઉન્ડ આપો, અને જો ડોકું કાપી આપે તો 50 લાખ પાઉન્ડ આપો. ના કાપો. બોલ કેટલી કિંમત છે. વ્યવહારે પણ આ મનુભવની કિંમત ઘણી છે. મોદો હોય તો દવાખાના ફેરવે કે અંદર જીવ છે, આશા છે, આશા છે. મરી ગયા પછી કંઈક 1000 રૂપિયા વાપરો તો પછી ન્યાય થઈ ગયું. અંદર આત્મા હતો તેની કિંમત છે.
બહુ પુણ્ય કેરા પૂંદથી શુભદે માનવ ન મળ્યો. તો શા માટે છે? આ મનોય ભાવ સફળ કરો, સ્વરૂપની પ્રાપ્તિ કરો. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે, બહુ દુઃખ. ક્યાંય સુખ છે જ નહીં. જ્યાં સુખ માને છે તે ભૂલ છે, ભ્રમણા છે. સંસારના કોઈ ખૂણામાં જરાય સુખ નથી. કિંચિત માત્ર ગ્રહુતે સુખનો નાશ છે. તો પૈસાથી સુખ, પૈસાવાળા સુખી નથી હોતા. એ પોતાના મનમાં માને પણ દુઃખનો પાર નહીં. મનસક બૈરાથી સુખ, તે લોકો દુઃખી થયેલા. આના કરતા ના પડ્યા બધો. છોકરાથી સુખ કંટાળે છે, એના કરતા એકલો હોતો. આ સંસ્થાના સુખ કેવા છે? જેને હોય એને દુઃખ, ના હોય તેને દુઃખ. लक्कड़ का लाडू खाया वो भी पछताया, नहीं खाया वो भी पछताया. कुंवारा कोड़े मरे, परेला पछताया. પૈસા બહુ હોય ત્યારે દુઃખનો પાર નહીં. હાથોમાં ક્યાં મૂકવું? અને ના હોય તે દુઃખ. શું કહીશું? એમ આ જગતમાં માણસને સુખ ક્યાંય નથી. સુખ ક્યાં છે? સ્વરૂપ પામે તો દુઃખથી ભરેલો છે. કોઈ દુઃખ સુખી છે? મોટો ધનવાને સુખી, રાજાએ સુખી નથી. એને માથે તો તલવારો લટકી રહી છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રવર્તન કરે છે. ત્યાં દુઃખમાંથી નીકળી જાવ. નીકળી જવાને માટે એક આ મનુભવ છે, બીજો નહીં. મનુભવમાં જો આત્મા સાધે તો કાયમનું સુખ પોતાનું. સુખ આત્મામાં છે, બીજે છે જ નહીં. બીજે સુખ માનીએ છે, ભ્રમણા છે. દારૂડિયો જેમ માને કે મને સુખ છે, સુખ છે, પણ માની બેઠો સુખ છે. લેશ મદિરા પાનથી સાકે જેવું જ્ઞાન. એમ વિષય પણ સુખ નથી, માની બેઠો છે. એ સુખ ખસના દર્દ જેવું છે. મીઠી ખાદ પીછે દુઃખી ખાણ. ક્યાંય ખૂણા આ જગતમાં સુખ છે નહીં. કારણ પર પદાર્થમાં સુખ આપવાની તાકાત નથી. સુખ તો આત્મામાં છે. એ તેને ભૂલીને બહાર શોધે છે. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું, અંતરનું સુખ છે. તો એ મોક્ષનું સુખ ક્યાં મળે? મનુભવ. અને તે સાર્થક કરે તો, નહીં તો ખાધું પીધું ને મરી ગયા. આત્માનું કર્યું ના તો મનુભવ નકામો ગયો. ભરે પેટ તે કાક કીડા પ્રમાણે શું કર્યું? ખાઈ પી મોજ કરી. આત્માનું કર્યું શું? લઈ જવાનો પૈસા બાંધીને ત્યાં જમીનનું બંડલ વાળ લઈ જવાનો. અહીં હોય પડી રહે છે. ધર્મ કર્યો છે સાથે થશે. આ ભાવ આત્માને મેળવવા માટે જ છે. ચ કેવું પડે તેને બદલે આપણે તો મહોત્સવમાં પડી ગયા. મારે તો બધો આધુનિક બધો પંડિતરો હોય, ખૂબ પૈસા હોય. એટલે ખૂબ કંચન શો ફાયદો? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. આ ભાવમાં જો આત્મસાતક ન કર્યું તો નકામો જ ગયો. એણે કર્યું. દેવન તિર્યંત કે નરક એકે ગતિથી મોક્ષ નથી. માત્ર માનવ દેહથી મોક્ષ છે. મોક્ષ એટલે દુઃખથી કાયમ માટે છૂટવું. દુઃખનું કારણ વિષય કસાયો. ત્યારે તેમ પૂછશો
કે સગરા માનવીઓનો કેમ થતો નથી, એનો ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસાર શોકને તરી જાય છે. માનવપણું સમજતા નથી. માનવપણું એટલા શરીરનો આકાર અને મોજ શોખ. મોજ શોખ એ માનવપણું નહીં. વિવેક જોઈએ, સારા સારનો વિવેક, ખોટું મૂકીને સારું કરવાનું. માનવપણું વિદ્વાનો તેને કે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય. વિવેક તે વડે સત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમાચાર અને સતધર્મનું સેવન કરીને અનુપમ મુખને પામે છે. કોણ સમજે છે? આ મધુભવમાં ધર્મ કરી આત્મા સાધી. નહીં તો કેવા આવ્યા ને ગયા, ડેલે હાથ દઈને કર્યું કશું નહીં, કાદું પીધું મરી ગયા. આ બહુમાં થશે તો થશે, પછી બીજા બહુમાં નહીં થાય. કાગડા કૂતરા બહુમાં નહીં થાય. થાય તો આજે થાય. પ્રભુના વખતમાં એક ડોશી કે મારો પોનો કોણ ખોવાઈ ગયો, મોત, મારી ટિકિટ કેમ આવતી નથી? તો પ્રભુ શ્રી જઈને કહે છે એ તો ગમોડી બોલતા હતા, પણ જ્ઞાની હતા. જા વહેલી વહેલી તાર બાપે લાડો દાટ્યો હતો. સોનમાની ભગવાનની ભક્તિ કરીને કાકડા કૂતરા બહુમાં શું કરીશ? આ બહુમાં મોદો હોય તો ભક્તિ કરો, ગરડો હોય તો ભક્તિ કરો, અને જુવાનો હોય તો ભક્તિ કરો. પછી મર્યા પછી કશું નહીં થાય. થાય તો જીવતો છે તો સુધી થશે. આ કાયામાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી ભક્તિ થશે. પણ આને ભક્તિનો પડી નથી તો મોત કરો ધર્મ. મોત નથી કરવાની. ભોગ તેટલા રોગ, અને જેટલી મોત એ દુઃખ. આ ભવમાં ફક્ત આખું જીવન આત્માર્થે ગાળો, પણ પૂર્ણ કર્મ આડો આવે તો પણ લક્ષ્ય તે જ રાખવું, મારે આત્માર્થ કરવો છે. નથી ધર્યો દે વિષય વધારવા, વિષયો માટે નથી, આત્મિત માટ કરવા માટે જ આ મને બહુ મળ્યો છે. ઉત્તમાચાર સદ્ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ પરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, શરીર પરથી નથી કહેતા. એશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ધર્મ તે મૃત્યુ લોકે ભૂભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા તરંતી. મનુષ્યના આકારમાં તે ઢોર જ ફરે છે, મનુષ્ય નહીં. ગોદરો એના કરતા હારો કે ગોદરા તો એક પૂતળું વધારે છે. શંકર ભગત અગા શાસ્ત્રમાં લગભગ બધી મોક્ષમાળા મોડે હતી. શંકર ભગત હતા કાવિઠાના. શરીરમ પ્રભાવ ગૌરવર્ણા મોતે મોટો પાગડો બોલે, અને અવાજ અહીં બોલે તો ટી સુધી સંભળાય, અને છતાંય આમ સુરીલો અવાજ. તે આ પાઠ બોલે ને ત્યારે તેને એમ આવવાનો કે હજુ મારા કનમાં પૂજે છે. આખી મોક્ષ મારા મોડે લગભગ અત્યારે વર્ષો જાય ને તો હજુ ક્ષમાપના મોડે નથી થતી. કેટલા ભાવ હશે બોલો, અને કેટલો હોશિયારનો હો. પેલું તો જાત પોતે રચે અને પાછો ગાય, જાતે ને જાતે રચે. પ્રભુને જોયેલા
કૃપાવદને જોયેલા શંકર ભગવાન. અહીં શું કેવું ત્યારે તે મહામાનવ કેવો એમ કહેતા. પરંતુ તેના વિવેકને લઈને કે છે 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, 1 મુખ, 2 ઓઠ અને 1 નાક, એ જેને હોય તેને મનુષ્ય કેવો એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો પછી મોદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એને આપણા જેટલું બધું છે શરીર, અને વધારાનું પૂંછડું છે. તો મહામાનવ કેવો? વિશેષમાં એક પૂંછડું પણ છે, ત્યારે શું એને મહામનુષ્ય કેવો નહીં? માનવપણું સમજે તે જ માનવ કહેવાય. જ્ઞાનીઓ કે છે એ બહુ દુર્લભ છે. કેવો બહુ દુર્લભ? કેટલું પુણ્ય કર્યું અત્યારે મળે છે, ફરી ફરી મળવો નથી. આ માનવ અવતાર કેટલું પુણ્ય કર્યું, રખડતો ત્યારે આટલું મળ્યું છે. મનુષ્ય ભાવ ફક્ત આત્મા કરવા માટે જ છે. બીજા ભાવોમાં રખડ્યા પણ હવે જવાણું થયું છે, આત્માનું કહેજો મનુષ્ય ભાવમાં તો બીજું નહીં થાય. અતિ પુણ્યના પ્રભાવથી તે સોંપડે છે. માટે એથી ઉતાવળે આત્મસાત કરી લેવું. ઉતાવળે કેમ? આવી થશે તે પછી મિનિટ નહીં મળે. મળ્યું છે તેનો સદુપયોગ કરી લો. કાલે કરીશું એમ કરતા જિંદગી પૂરી થઈ રહેશે ને કરવાનો રહી જશે. કારણ કે સારા કામને વાયદો નહીં કરો. શુભ શીઘ્રમ. લક્ષ્મી સોનો કરવા આવે ત્યારે કપાળ ધોવા જવું નહીં, એ તો સમજો છો. લક્ષ્મી આવશે પણ ધનના માટે નથી. એટલે આ ભાવ આત્માર્થ માટે જ છે માનીને બેનું કર્યું. કારણ કે વહેલા મરી જાવ તો પછી રહી જાય. કાલે કરીશું એમ કરતા રહી જાય. માટે કાલનો વાયદો ના કરશો. રાત્રિર ગમી સતી ભવી સતી સુપ્રભાતમ ભાસ્વાનુદે સતી હસી ચક્રવાલમ ઇથમ વિચિંતિત કોસ ગતે દ્વિરેફે આ હંત નલિને ગજમ બમરો. સૂર્યાસ્ત વખતે કમળના ફૂલ ઉપર જઈને બેઠો. આ કવના ફૂલમાં તો 5 ઇન્દ્રિયો પોસાય. એક તો સુમળ, સુગંધ, મધરસ, બસ આનંદમાં. હવે એક બાદ સૂર્યાસ્તમાં માંડ્યો છે. પણ આ તો એવો લીધ છે 5 ઇન્દ્રિયો. તો વિચાર શું કરે છે? કઈ વાંધો નહીં. આપણે કેવું બીજી જગ્યાએ મજામાં છીએ ને. સવાર થશે, સૂર્ય ઉગશે, કમર ખીરશે, નીકળી જઈશ. તો પરોળીએ હાથી આવ્યો, દોડિયા સાથે ખાઈ ગયો અને ભમરાની મનની મનમાં રહી ગઈ. માટે ઘડપણમાં ગોઈને ગુણ ગાશું એ જવા દેજો. અત્યારે કરી દો. ઘડપણ કેવો છે ખબર છે? તેદાર નહીં થાય. અને ઘડપણ આવતા પહેલા ઝડપી દેશો તો કોઈ કે હવે જવાનીમાં કર્યું નથી ને, તો જવાનીમાં કરી દો. બાળપણ કરી દો. જાગ્યા ત્યાંથી સવાર જો સોંભરું કે કરવા માંડો. નહીં તો કોઈ કે ગયડા થયા શું કરીએ? તો નિરાશ ના થશો, કરવા માંડો. ગડપણમાં થશે પછી બીજા ભાવમાં નહીં થાય.
કૂવા કોઠે ગયા અને પાણી કાઢવા માટે ડોલી મૂકી. દોરડું સરકી ગયું, પણ દોરડાનો છટકું પગ તરફ ડબાઈ રહ્યું. ચોખ મારે ચાકડા મારી, છટકું છે ને હાથમાં, તો ડોલ પાણી ને દોરડું પાછું આવશે. ગયડા ગયડા એ બધું જ બહુ છે ને, એનાથી થશે, બીજાથી નહીં થાય. કમ હું ડોહો થયો, શું કરું? એટલે મારા પ્રેમ શું હતો? પાત્રા ફાડવાના છે, ગુણો ચકવાની છે. જવાનીમાંથી કમાયા એના કરતાં ઘટમાં બધું કમાવાય. બધું બહુ કરે છે. એટલે ઘડવા છે માટે નિરાશ નહીં થવું, પણ જુવાનો તે ઘડવાની પૈસી આશા ના રાખવી. પહેલાં ઝડપી દઈશું તો બાળપણ તો બાળપણમાં, જુવાનમાં પૂછતો પૂછતી હતો, હોત નથી ચાલવા મળો. ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. હેમંત કુમાર, ગસ્સુ કુમાર જેવો નાના બાળકો પણ મનુપ્રાણમાંથી મોક્ષને પામ્યા. ગસ્સુ કુમાર 12-13 વર્ષનો છોકરો મોક્ષે ગયો. કેવો ધર્મ સાધ્યો, ક્ષમા કેટલી. માથે સગડી ભરે છે, માથું બળે છે, પણ ભાવના શું કરે છે? મને સારું થયું. આની છોકરીને પરણે હોતો પાઘડી બંધાવત, મોક્ષની પાઘડી બંધ. કેવા ઉત્તમ ભાવ રાખ્યા, મને બહુ સફળ થઈ ગયો. બસ થોડી જિંદગી તો વધો ને સફળ થાય તો ખરું, બાકી લાખો રોજ તો શું પાપ કરીને. હેમંત કુમાર, ગસ્સુ કુમાર જેવા નાના બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત હાથી જેવા પ્રાણીને વશ કરી લે. કેટલો હાથીને, વાઘને, એવા બધા પ્રાણીઓને પણ વશ કરે છે. સર્કસમાં જુઓ ને, પેલા વાઘના મોઢામાં જ ગાલે છે, કેવો કબજે કરે છે. રિંગ માસ્ટર પેલી ખોટી વાત પર ચૂપ થઈ જાય. અહીં શું કેવું છે? એવા મદોન્મત હાથીને પણ માણસ વશ કરે છે, પણ પોતાનું મન વશ થતું નથી. મન વશ કરવું એ બહુ અઘરું છે. આખી દુનિયાને જીતે પણ મન નથી જીતતું. મદોન્મત હાથી જેવો પ્રાણને વશ કરી લે છે. તે શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય. મન જીતવું અઘરું છે. આનંદજી કે છે, મંદડું મહિને બાજે, જેમ જેમ જતન કરીને રાખવું તેમ અડવું. અને કૃષ્ણને અર્જુન પણ એ ફરિયાદ કરે છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દિડમ તસ્યામ નિગ્રમ વંદે વાયોરી વસુ. મનને વશ કરવું, છતાં પણ વશ કર્યું તેને આખું જગત વશ કર્યું. બસ મન નથી વશ કર્યું તે બધું લેવા ફરે છે. તેને મન વશ કશું બધું આવી ગયું, કઈ બાકી નથી. કોઈ અન્ય દેહમાં પુનઃ સંવેગનો ઉદય થતો નથી. એટલે માં સિવાય બીજે કઈ વિવેક. અને સારા થરો નિર્ણય માસ કરી શકે, બીજો કરી શકતા નથી. બીજો તો ફક્ત પોતાનું શરીર એટલું સમજે છે. અને તેવી તો બધાને શક્તિ છે જ, પણ આત્માનું ભલું કરવું એ ફક્ત માણસ સમજી શકે, બીજા સમજે નહીં. મનુષ્ય સિવાય કોઈ પણ પ્રાણી
આત્મિત કરી શકતું નથી. મોક્ષનો માર્ગ મનુભવમાં જ છે. બધી ગતિઓ ખરી, પણ મનુષ્ય વગર મોક્ષ નથી. દેવને નથી. દેવો પણ આપણા કરતાં વધારે ભાગશાળી, પણ એને મોક્ષ ના મળે. મનુષ્યને જ મળે. તે મનુષ્યને મળે એવું નહીં, મનુષ્ય સાધે તો મળે, નહીં તો નરકે જાય. આ સાધનનો તમે જે ઉપયોગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. આપણે જોયું મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે અને એમાં શું શું થઈ શકે છે. ચારેય ગતિમાં મનુષ્ય દેહ એ મોક્ષની બારી સમાન છે. જો બરોબર પુરુષાર્થ કરે તો એ બારીમાંથી છટકી અને મોક્ષ વયો જાય, નહીં તો બારીમાંથી ધૂપકો મારીને ભવસાગરમાં ડૂબી પણ જાય. એટલે બ્રહ્મચારીજી કહે છે કે આ તો મોક્ષની બારી છે. જો લપસ્યો તો 84માં રખડશે અને છૂટ્યો તો મોક્ષ સીધે સિલાઈ જઈને બેસશે. એક પળ પણ એની અમૂલ્ય ચિંતામણી છે. કોઈ કેમ અમૂલ્ય ચિંતામણી કેમ? ચિંતામણી આગળ તો ચિંતવું પડે. આ અમૂલ્ય અનુપમ અચિંત્ય ચિંતામણી છે. આમાં ચિંતવું પણ ન પડે. જો સાચો પુરુષાર્થ કરે તો કોપાદે લખે છે કોઈ પણ પળે એને સમ્યક દર્શન થઈ જાય, કોઈ પણ પળે એને ક્ષયિક સમ્યક થઈ જાય, કોઈ પણ કાળે કેવળ જ્ઞાન થાય અને મોક્ષે જાય. અને ઉપયોગ ન રાખે અથવા લેશ્ય બદલી જાય અને ચૂકી જાય, જેમ શ્રી કૃષ્ણ મહારાજાના કેસમાં થયેલું. લેશ્ય બદલી ગઈ છે. આ જરાકુમાર મને બાણ પાડ, એ પળે લેશ્ય બદલે ગતિ બદલી જાય. ખંદક મુનિના 499 શિષ્યો બધા ઉત્તમ ગતિ કહે છે. આ છેલ્લો નાનો શિષ્ય છે, પહેલાં મને ગાણીમાં નાખે એટલે મારે જોવું ન પડે, સહન નથી થતું, તું એ જ લાગનો છો એમ કરીને છેલ્લા અને લેશ્ય બદલી ગઈ કે મારા આ તપનું ફળ હોય, પ્રભાવ હોય તો હું આનો બદલો લઉં. એટલે કોઈ પણ કાળે સંકિત થાય, કેવળ જ્ઞાન થાય ને મોક્ષ થઈ જાય, મોક્ષનું કારણ બને. અને કોઈ પણ કાળે જો ધ્યાન ન રાખે, ઉપયોગ ચૂકી જાય તો અધોગતિનું કારણ થાય, ભવભ્રમણનું કારણ થાય. એટલે આ એક એક પળ સાચવવા જેવી છે અને એક એક પળ અચિંત્ય ચિંતામણી જેવી છે. આ ખોબાનું પાણી છે પાછું અંજલિમાં. અંજલિ કે જીવન જો જીવન ગલતું હે. હાથમાં પાણી રાખ્યું હોય ખોબામાં, ટીપું ટીપું પડે, થોડી વારમાં ખલાસ થઈ જાય. આત્માનું શાસનમાં લખ્યું છે ગુણભદ્રાચાર્ય મહારાજે, ઝાડ ઉપરથી પાકું ફળ પડે અને જમીનને અડે એટલું આયુષ્ય છે મનુષ્ય. રેટના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તન દુષ્ટ આયુને ગતિને અનુસરે ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણી. મખમલની પથારી, મોહની પથારી બાંધીને ઘસઘસાટ ઊંઘવાનું નથી કે આ સ્થિર ગણે છે. એને ભર દરિયે મોજા ઉછળે છે. નાનું હોડકું, એમાં પગ પોળા રાખીને આરામથી ઊભો છે કે હમણાં મોટું મોજું આવશે, હોડી ઉછળી જશે, ઊંધી થઈ જશે ને તને નાખશે ભવસાગરમાં. કે રેટના જળ કોસમાંથી પાણી કાઢીએ ને, હજી તો એ ભરાય એટલી વારમાં ખાલી થઈ જાય કોસ.
ટપક ટપક પાણી નીતરી રહ્યું છે ખોબામાંથી, ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય એ ખબર નહીં પડે. એટલે કોઈ પણ કાળે પણ જ્ઞાન થાય, ચારિત્રનો ઉદય થાય, કેવલ્ય થાય અને જીવ છૂટી પણ જાય. એટલે મનુષ્યની ગતિની એક પળ પણ અચિંત્ય ચિંતામણી જેમ વાપરવાની છે, લોભિયાના ધનની જેમ વાપરવાની છે. જેમ લોભિયો પૈસો એક પાય વાપરતા વિચાર કરે, એમ મનુષ્ય દેહની એક ક્ષણ પણ ગેરવલ્લે વિકથામાં ન જાય એ ધ્યાન રાખવાનું જ્ઞાનીઓએ ઠેકાણે ઠેકાણે કહ્યું છે. કહે છે કે કોડી સાટે રતન, રતનની ગાંથડી ભરીને જાતો હતો, થેલી ભરીને. પછી રસ્તામાં ભાતું લેવાનું હોય એટલે એક રતન કાઢી અને એની કોડી લીધી. પહેલાં જમાનાનું ચલણ કે આમાંથી હું ખાવાનો નાસ્તો ભાતું બધું લઈશ, રસ્તામાં ચા પાણી પીશ. કોડી તો લીધી. પછી જાય છે એક ગામથી બીજે ગામ. એમાં વચમાં કૂવાને કાંઠે પાણી પીવા બેઠો, તરસ લાગી એટલે પાણી તો પીધું અને ઓલી કોડી તો ઘણી બધી આવે એક રતનમાં, એટલે એનો થેલો બાજુમાં મૂક્યો અને રતનનો તો સાચવીને રાખ્યો હતો. એ પાણી પીધું અને પછી ઉતાવળે જવાનું હતું એટલે હાલવા માંડ્યો. એમાં કોડીની થેલી હતી ને એ કૂવાને કાંઠે રાખી મૂકી. એને થોડોક આગળ જાય છે, અડધો પોણો કલાક પછી યાદ આવે છે કે આ તો ભૂલ્યો, કે પાછી લઈ આવું, ભૂલી ગયો હું. હાથમાં રતનનું થેલું તો છે જ. વિચાર કરે છે કે હવે અહીંયા આ જ રસ્તે હું ગયો છું, હવે પાછું ક્યાં ઉપાડું? આ ઝાડ નીચે મૂકી જાઉં છું, અહીંયા કોઈ દેખાતું તો છે નહીં. એટલે રતનની થેલી જે હતી રત્નથી ભરેલી, એ ત્યાં મૂકી કે હવે પાછું ત્યાં ઉપાડીને લઈ જાવીને પાછી લાવી, આ જ રસ્તે તો આવવું છે મારે. અને મને ખબર છે આ કોડીની થેલી ક્યાં મેં મૂકી છે, કૂવા કાંઠે જ મૂકી છે. એટલે રતનની થેલી મૂકીને કોડીને કોઠી લેવા ગયો. એ થેલી તો ગયો કૂવા કાંઠે, કોડીની થેલી તો મળી, એમને પડી હતી, પણ રતનની થેલી રહે ત્યાં. એટલે કોડી માટે રતન ગુમાવ્યા. એટલે ભૌતિક સુખ માટે, ભોગ વિલાસ માટે, 5 ઇન્દ્રિયો પોષવા માટે હું મજા કરી લઉં, જ્યારે ફ્રી થઈ આવું. એમ કે ને આ વેકેશનમાં અમે ફ્રેશ થઈ આવે, આ વેકેશનમાં અમે વર્લ્ડ ટૂરે જવાના છીએ, આ વેકેશનમાં અમે ગોવા જવાના છીએ, આ વેકેશનમાં અમે ડિઝનીલેન્ડ જોવા જવાના છીએ. ફ્રેશ થાય. ફ્રેશ રખડવાથી થાય 14 રાજલોકમાં, તો ફ્રેશ અનંતકાળથી જીવ રખડે છે, ફ્રેશ જ હોત ને. જો ફરવાથી રખડવાથી ફ્રેશ થતો હોય તો અનાદિથી આજ સુધીમાં જીવ થરીથમ થયો જ નથી, રખડ્યો જ છે, તો ફ્રેશ તો ક્યાં થયો? ફ્રેશ ક્યારે થાય? જ્યારે આ અનંતાનુબંધી કર્મ એનો ભારો ખાલી થાય, માથે ભાર ઘટે, ત્યારે ફ્રેશ થાય. એટલે આવા ભૌતિક, એટલે કોડી સાટે રતન ગુમાવે છે આ જીવ. હવે નાની નાની ઇન્દ્રિયો પોષવા માટે, મન પોષવા માટે, નાની નાની નાજુક બાબતોમાં એ આખો મનુષ્ય દેહ દુર્લભ, દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય દેહ એળે ગુમાવે છે. આપણે બહુ પુણ્ય કરે પુંજમાં જોયેલું 10 દ્રષ્ટાંતે દુર્લભે. ફરીવાર એક દાખલો આપીએ યાદગીરી માટે કે 3 વર્ષનો દુકાળ અને અનાજ પાક્યું જ નહીં. રાજાએ ઓર્ડર કર્યો, 4થે વર્ષે વરસાદ આવ્યો, કે અનાજ બધું રાજ દરબારમાં લાવવાનું, બધા ખેડૂતોએ જેટલું. પછી રાજા નક્કી કરશે વેચણી કરવાનું. એટલે જેટલું, પછી તો મબલખ પાક પાક્યો. જમીને કુંવારી, વરસાદ 3 વર્ષથી ખેડાયેલી નહીં, મબલખ પાક પાક્યો, બધો ભેગો થયો. એ 12 મહિના 3 વર્ષથી જે પાક નહોતો પાક્યો એ આ વર્ષે પાક્યો, બધો જમા થયો. હવે એ ઢગલો થાય ગામને ભાગોળે, એમાં એક મુઠ્ઠી રાઈ નાખીએ આપણે, મિક્સ કરી દઈએ અનાજમાં. અને પછી શાસ્ત્રમાં દાખલો છે કે 100 વર્ષની ડોશી જે આમ કરીને જોવે, આમ કરીને સાંભળે, કોડિયું કરીને, એને કહે છે આ રાયના દાણા અલગ કરી દેતો. મુઠ્ઠી ભર રાઈ 3 વર્ષના દુકાળ પછી આવા અનાજ જે પાક્યું એને ઢગલામાંથી પાછી અલગ કરવાની બને? કદાચ બને, બને જ નહીં પણ કદાચ બને. કોમ્પ્યુટર લઈ આવ્યો તો પણ મનુષ્ય દેહ મળે નહીં, આટલો દુર્લભ છે, દ્રષ્ટાંતે દુર્લભ છે. એ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે આ દુર્લભ એવો મનુષ્ય દેહ તને મળ્યો છે, અને અનંતકાળથી આજ સુધીમાં તને જ્ઞાનીનો યોગ નહોતો થયો, સત્પુરુષનો થયો તો તું ઓળખ્યો નહોતો. હવે અંશે પણ ઓળખાણ થઈ હોય તો મહેનત કરી
અને આ મનુષ્ય ભવ સાર્થક કર. હે જીવ, ભવ મંડપે હવે જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન શરૂ કર્યું. જો ઉઠ, ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આવું ક્યારેક જ બને છે. સત્પુરુષનો યોગ, મનુષ્ય દેહ, જીવની પાત્રતા. હવે આપણે પાત્રતા વધારીએ તો બધા સાધનો ઉતારવાના આપણી પાસે છે હજી. એટલે કહે છે કે એક પળ વ્યર્થ ગુમાવીશ તો આ કોડી સાથે રતન જેવું થઈને ઊભું રહેશે. મુખ્ય વસ્તુ વહી જશે હાથમાંથી. પછી કરશું, પછી શું? પછી તો મોત. આજની ઘડી રળિયામણી, કાલે કોણે દીઠી છે? કુપદો લખ્યું છે, શુભ કામ આત્માર્થનું કરવું છે એના માટે આજ જુઓ, કોઈ મંગળ દિવસ છે જ નહીં. સારામાં સારું ચોગડિયું, સારામાં સારું સુકાન આજનો દિવસ છે તારા માટે, સારા કામ માટે. શુભસ્ય શીઘ્રમ. એટલે નહીં તો પછી પાછો ફરીવાર આવો અવતાર મળશે. 2000 કરોડાકોટી સાગરો પર, એમાં 8 વાર સ્ત્રી, 8 વાર પુરુષ ને 8 વાર નપુંસક, અમુક આમના પ્રમાણે 16 વાર. એ પણ પાછો અનાર્ય પ્રદેશમાં જન્મે તો, મ્લેચ્છને ત્યાં જન્મે તો, હિંસક એવા કુળ સંપ્રદાયમાં જન્મે, એવા સંસ્કાર હોય તો, જન્મથી જ પશુ મારતા હોય, માછીમારને ઘરે જન્મે તો. એટલે કહે છે આવું ક્યારેક જ મળે છે. એટલે અને આ મનુષ્ય દેહમાં અનંતકાળના કર્મો પણ ઉદયમાં તો આવશે. દાખલો આપે છે બ્રહ્મચારીજી કે એક માએ કહ્યું દીકરાને કે જ્યાં શેરડી લઈ આવ. શેરડીનો સાટો બજારમાંથી લઈ આવે છે. સાટો તો લાવ્યા, છોકરો ખાવા બેઠો કે કાપીને ખાવું. મૂળિયું તો એકદમ કઠણ હતું, એટલે કાંઈ ખવાય નહીં. માએ જોયું ઉપરનો ભાગ તો ફીકો હોય, એ ન ખવાય. હવે વધ્યું શું? વતલો સડેલો હતો, ને કામ તો આવે નહીં. એમ નીચલો ભાગ આવો કઠણ, બાળપણમાં શું કરે? તો છેલ્લે શું કરે? વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો દેખાતું ન હોય, વંચાતું ન હોય, સંભળાતું ન હોય, ચલાતું ન હોય. તીર્થયાત્રા કેવી રીતે કરે? નમસ્કાર કેવી રીતે કરે? દેખાય નહીં તો વાંચે કેવી રીતે? સાંભળે નહીં તો સત્સંગમાં શું સાંભળે? કાન બહેરા હોય તો. એટલે છેલ્લો ભાગે ફીકો થઈ ગયો. ઉઠવાની તાકાત ન હોય, શરીરના જ ઠેકાણા ન હોય, તે ભક્તિ, સત્સંગ, પુરુષાર્થ ક્યાંથી થાય પછી? એટલે પ્રભુજીજી કહેતા, એક તો બૂઠું સાધન, કુહાડી બૂઠી, અને ઉંમર થઈ 90 વર્ષ, શું ખોદે પછી? ભર યુવાની હોય અને ધારદાર કુહાડી હોય તો કપાય લાકડું. બૂઠી કુહાડી અને ઉંમરે થઈ 90ની, પછી 5 ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, તાકાત ન હોય, ચાલવાની તાકાત ન હોય, ઉઠવાની તાકાત ન હોય, બોલવાની તાકાત ન હોય, પછી પુરુષાર્થ કેવી રીતે થાય? એટલે શેરડીના સાંઠા જેવું. તો શું કરવાનું? ફેંકી દેવાનું. એની માં ડાય હતી કે લાવ બેટા, એ ગાંઠ હોય ને જ્યાં આંખ, ત્યાં નાના નાના ટુકડા શેરડીના કરીને વાવ્યા. બીજા વર્ષે શેરડી પાક્યા સરસ મજાની. એમ આ મનુષ્ય દેહ બાળપણામાં તો વ્યર્થ જાય, રમતગમતમાં, રોકકળમાં, માંડ મોટો થાય જુવાનીમાં, ત્યાં નોકરી ને છોકરી ગોતવાનું, પરણવાનું, સંસાર માંડવાનું. છોકરા થાય પહેલાં એકલો હોય એટલે એકડે એક, પછી 2 થાય એટલે બગડે 2, અને પછી 2માંથી 3 થાય તગડે કે જાઓ પૈસા લઈ આવો. હવે શું થાય? પરણ્યો તો મજા માટે, મળી સજા. આ તો લક્કડના લાડુ જેવું છે, ખાયાઓ બી પસ્તાયા, નહીં ખાયાઓ બી પસ્તાયા. એટલે આ શેરડીના સાટા જેમ વચમાંથી ગમે એમ મહેનત કરીને એ કરે તો કામ થાય, નહીં તો બધું અનંત ભાવ ગયા એમ આવ ભાવ પણ વયો જાય. એટલે વચલો સડેલો સાટો ગાંઠવાળો ત્યાં છે, એમાંથી જો પુરુષાર્થ કરે યુવાનીમાં. કુપદો તો લખ્યું છે, યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. એ તો કોઈ પૂર્વના સંસ્કાર હોય, આ ભવે પણ મંદ કષાયનો ઉદય હોય, સત્પુરુષનો યોગ બાજે તો પણ તોય જાગ્યા ત્યાંથી સવાર. પ્રભુજી કહેતા, આ એલાયચીનું બી છે, જેટલું થાય એટલું કરી લો, વાવી લો, વ્યર્થ જવાનું નથી. એ ઉગશે ને ઉગશે જ. અને આવો મનુષ્ય દેહ ક્યાં? એટલે આ કરવું જ પડે.
પણ પછી કરી લે છે અને બફમમાં ને બફમમાં રહે. હવે આ તો બધું મને ખબર છે, હવે આ 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપના તો આવડે છે, હું સમાધિ મરણ કરી લઈશ, હું સંથારો રહેલી છેલ્લી મિનિટે. અભિમન્યુના કોઠા જેવું થાય. 6 કોઠા બરોબર શીખેલો મારા ગર્ભમાં જ ઉકેલતા જીતી જાય છે. હવે 7મો તો માટી ને છાણનો છે, એમાં શું છે કે એટલે આવા બફમમાં રહે કે પ્રમાદમાં રહે. છેલ્લે છાણ માટેના કોઠામાં અભિમન્યુ મરાયો, જેણે 6 કોઠા દુર્ધર પુરુષાર્થથી બી ન જીતા એ જીતી લીધા સહેજે, કેમ કે શીખેલો. એટલે મનુષ્ય બહુ વાપરવાનું શીખી લે તો પછી બુઢાપામાં કામ આવશે. એટલે જાગે આજથી ન જ શુભસ્ય શીઘ્રમ કરીને આ દુર્લભ મનુષ્ય દેહ સફળ કરવા માટે બફમમાં રીધા વગર દાખલો આપે છે પ્રભુથીજી. ચંદ્રિકાના પૂનમના ચાંદ જેવી. એક માણસને બહુ દારિદ્ર્ય, વિચાર કરે છે કે પરદેશમાં જઈને કમાવું. રત્નકૂટ પર્વત ઉપર કે મફત રત્ન મળે છે, ત્યાં જાઓ કે એ તો જાય છે. ત્યાં એ પ્રદેશમાં જઈને ઊભો રહે છે કે અહીંયા મેં સાંભળ્યું છે કે તમારા પ્રદેશમાં જે આવે એને મફત રત્ન મળે છે, ત્યાં રત્ન બહુ થાય છે. તો કે થાય છે, પણ અહીંયા ગામમાં બજારમાં ન મળે, કાંઈ કે ડુંગરા ઉપર મળે. તો કે ક્યાં છે? તો કે આ બાજુનો ડુંગરો છે. તો હું જાઓ તો કે ત્યાં તપ કરવું પડે. એમને એમ કે ડુંગર આગળ જાય છે એટલે કોઈ રત્ન આપી નહીં દે તને. તો કે તપ કરીશું. જાય છે રત્ન પર કૂટ પર્વત ઉપર, તપશ્ચર્યા કરે છે ઉગ્ર. દેવી પ્રસન્ન થઈને કહે છે કે રત્ન મળે એમ નથી, હવે તારી લાયકાત નથી, મેં આપવાનું બંધ કર્યું છે હવે. તો કે હું લાયકાત કેળવીશ. હું આ જવાબ સાંભળવા માટે અહીંયા નથી આવ્યો કે મારા દેશમાંથી. તપ, ઉગ્ર તપ કરે છે. દેવી પાછી પ્રસન્ન થાય છે, સમજવા માટે દાખલો છે, અને આપે છે રત્ન. કેવું રત્ન? ચિંતામણી, જે ઈચ્છે તે મળે. ઉપર ને ઉપર ડુંગરા ઉપર જ પરીક્ષા કરી જોવે છે કે છે તો આ ચિંતામણી રત્ન છે. રાજી થતો થતો કે પુરુષાર્થ સફળ થયો, નીચે ઉતરે છે અને પોતાના સ્વદેશે જવા માટે તૈયારી કરે છે. ગાંસડી બાસડી બાંધે છે અને હોડીમાં બેસે છે. જાય છે ત્યાં તો પૂનમનો ચંદ્ર એવો પ્રકાશ આવે. એને તો રત્ન સાચું મળેલું, એમાંય પ્રકાશ હતો. વિચારે છે કે આ પૂનમના ચંદ્રનો પ્રકાશ કેવો છે કે આહા, હું સરખાવી તો જોઉં. મધ દરિયે નાની હોડીમાં ઓલો હલેસા મારે છે, હલેસા મારું, આ બે હથેળીમાં સરખાવા જાય છે કે આ રત્ન અને આ ચંદ્રનો પ્રકાશ કેવો છે. મોજું આવ્યું, રત્ન વહી ગયું. જોઈ જોવાની કોશિશ કરે છે કે જરા હું ભૌતિકનો સ્વાદ તો લઈ લઉં, જરા પરણી તો લઉં, જરા કમાઈ તો લઉં, જરા ભોગવિલાસ તો કરી લઉં, પછી કરીશ, પછી શું રહેશે કે. એટલે મનુષ્ય દેહની આવા દાખલા આપીને પ્રભુથી સમજાવતા કે આય સારું ને આય સારું. આપણે કરીએ જ છીએ ને ધર્મ, ઘરે ધર્મ તો થાય જ છે ને. પર્યુષણમાં, દિવાળીમાં, મોટા દિવસોમાં કરીએ જ છીએ ને. આ તો બધું આટા લોણમાં વયું જશે કે આટલા પુરુષાર્થથી શું થશે. મહાભગીરથ મહાભીરમણ સમુદ્ર તરવો છે, આટલા પુરુષાર્થે ચાલે એમ નથી. એટલે કહે છે કે મનુષ્ય ભાવ જો સફળ કરવો હોય તો આ હોડી છે એને તું ભવસાગર તરવા માટે કામ આવે. પણ હોડીને બરોબર હલ્લેસા મારીને વચમાં થાકી જઈશ, વચમાં ભીસમો લેવા જઈશ, આ સામે પૂરે ચાલવા જેવું છે તો ડૂબી મરીશ. એટલે સતત કૃપાદો લખ્યું છે પુરુષાર્થ સતત કરવો જોઈએ. દિવસે દિવસે ચડતેવા નહીં, દિવસે દિવસે કૃતકૃતતા વેદાય અને થાકી જવા માંડે ને ઓછું થતું જાય તો હોય એ પણ થોડાક વખતમાં વયું જાય બધું પ્રમાદમાં. એટલે રાજી થઈ જવાનું કે સંતોષાઈ જવા જેવું નથી. એટલે આ થોડો સમય આમાંથી કાઢવાનો જ, જેટલો નીકળે એટલો પ્રભુજી કહેતા એક પણ સમય આ ચિંતામણીનો વેસ્ટ જવો ન જોઈએ. ટપાલીની જેમ મંત્ર સ્મરણનું જીભને ટેરવે રેણ કરી નાખવાનું. બીજા કામ કરતાં કરતાં પણ એક સાથે 2 ઘડી ન મળે સામાયિકની, એક સાથે આખી ભક્તિનો ટાઈમ ન મળે તો 5-5 મિનિટ ભેગી થાય, 10 વાર તો 50 મિનિટ થાય ને. એટલે ટુકડે ટુકડે પણ કરી લેવું.
કામ કરતી વખતે, વ્યવહારમાં હોય ત્યારે, રસોઈ કરતા, બીજા વ્યવહારિક કામ કરતા મંત્ર સ્મરણનો ઉપયોગ મનમાં રાખે તો કોણ ના પાડે એમ છે. વિકથામાં ગોપાલે લખ્યું છે ને, ટેલ ટપ્પામાં કામ સમય બરબાદ કરવા કરતા. એટલે આ મનુષ્યપણું લૂંટાઈ ન જાય, નહીં તો ગોપાલદેવે તો 2 પત્રો લખ્યા છે. એમાં એક પત્ર તો અંબાલાલભાઈ કે જેને ગોપાલદેવે ગણધરની ઉપમા આપેલી, એને લખે છે 936મો પત્ર છે, વવાણિયાથી લખ્યો છે છેલ્લા દિવસોમાં 56માં. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કયો છે. જે ઈચ્છો તે મળે. દેવલોકમાં જવું છે જવાય, મોક્ષે જવું છે, મનુષ્ય એવું છે. ચિંતામણી રત્ન એને કે મોક્ષ આપતો ન આપે, સંકેત આપતો ન આપે, ભૌતિક આપે. અહીંયા મોક્ષે જવું હોય તો પણ મળે. એટલે ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કયો છે. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થાય. કલ્પવૃક્ષ છે સત્સંગ. ઈચ્છિત ફળ મળે, મન વાંછિત ફળ દાતા. ભૌતિક નહીં, છૂટવાનું, મોક્ષ. જીવ દરિદ્ર રહે, આ સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળ્યું. ગોપાલદેવના વચન મળ્યા. ગોપાલદેવના વચનને આત્મસાત કરી સમજાવનાર પ્રભુજીજી બ્રહ્મચારીના વચનો મળ્યા. અને જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય જ છે. અને પછી અંબાલાલભાઈને એક પત્ર લખે છે ગોપાલદેવ, આની ઉપરનો જ 935મો, એ પણ વવાણિયાથી જ લખ્યો છે 56માં. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે. આવે છે ને શ્રેણિક રાજા, નરક ગતિ ટાળવા માટે જો પુણ્યાશ્રાવકની એક સામયિકનું પુણ્ય લઈ આવે, ભગવાન મહાવીર કે લઈ આવો તો તારી નરક ટળી જાય. બધી સંપત્તિ આપવા તૈયાર થયા શ્રેણિક રાજા. એક સામાયિકનું પુણ્ય બી મળે નહીં. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યમાન છે એવું આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થયા છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં, એટલે આત્માનું ધ્યાન ન રહ્યું, આત્માર્થ એનું કામ ન થયું. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. ગોપાલદેવે તો 609માં લખ્યું છે, એકવાર ઓળખાણ થઈ કે આ સત્પુરુષ છે, આ સત્સંગ છે, પછી દિવસે દિવસે એને પ્રવૃત્તિ સંકોચવી જોઈએ. એટલે કહે છે આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કારો. પ્રતિક્રમણમાં આવે ને, નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી, ધિક્કારજો મને, ધિક્કારજો કે મેં આ કર્યું. બધા સાધનો હતા તારવાના તોય ડૂબી મર્યો. એટલે કહે છે આ જ કરવાનું છે. બાકીનું જે બધું છે એ ગતાનુગત છે, પૂર્વાનું પૂર્વી છે, પહેલાં કર્યું જ છે એણે. ખાલી આત્માર્થ નથી કર્યો, બાકી બધું જ કર્યું છે એણે. કોઈ પણ વસ્તુ નવી છે જ નહીં, બધું પૂર્વાને પૂર્વી છે. 5 ઇન્દ્રિયના વિષયો, ભોગ ઉપભોગ, સ્ત્રી પતિ પત્ની, વિષય વાસના, સંતાન. ભૂંડ હતો ત્યારે ભૂંડણી હતી અને બચ્ચા હતા. કૂતરો હતો ત્યારે કૂતરી હતી, ગલુડિયા હતા. માણસ થયો ત્યારે પણ પરણ્યો અને સંતાન થયા. કંઈ નવું છે જ નહીં, બધું પૂર્વાને પૂર્વી છે. ચકલાને ઘર હતું, સિંહને ગુફા હતી, નાગને દર હતું, ઉંદરને દર હતું, માણસે ઘર બનાવ્યું, ક્યારે નહોતું ઘર. એટલે બધું પૂર્વાનું પૂર્વ છે, નવું કાંઈ છે જ નહીં. એટલે જો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને જો પરમપદનું ધ્યાન ન રહ્યું તો હવે ધિક્કાર જ આને. આ મનુષ્ય દેહની આ કિંમત છે. અને આ પત્ર ગોપાલદેવ અંબાલાલભાઈને લખ્યો છે, એ પણ 56ની સાલમાં, 46માં મળેલા પહેલાં છેલ્લે. એટલે જેમ ભગવાન મહાવીર ગૌતમ ગણ્નને કહે છે ને, સમયમ ગોયમ માપમાય, એક પળનો પણ પ્રમાદ કરવાનો નહીં, એક પળ પણ વ્યર્થ કરવાની નહીં. એટલે સોણનો, ભણનો, શીખનો
રમનો રમનો આત્મરામ. કાંઈ ને કાંઈ સત્સંગમાં ભક્તિ કરે, જાપ કરે, માળા કરે, વાંચે, વિચારે, નવું ગોખે, એમાં ને એમાં ઉપયોગ રાખવાનો છે, તો મનુષ્ય દેહ સફળ થાય. નહીં તો અનંત ભવ ગયા એમાં આ ભવ પણ વયો જશે. થોડું ઘણું ચપટી પૂર્ણ બનશે, એ વપરાઈ જશે થોડા 2-4 ભવમાં. એટલે કહે છે કે આ ભવસાગર તરવા માટે આ છેલ્લો જ ભવ છે એમ સમજીને આ મનુષ્ય દેહ બસ છેલ્લી વાર મળ્યો છે, આમ કામ કાઢી લે. આ ચગડોળ છે, ઉપર આવ્યો છે. હવે જો નહીં સમજે તો પાછો ચગડોળ નીચે 5માંથી 4માંથી 3માંથી 2માંથી એમ એકેન્દ્રીમાં આવતો રહેશે. પછી પાછો ફરીવાર ચડે ત્યારે. અને કૂતરું ને પાર ઉતર્યું એમ કંઈ ક્રમવાર નથી 84 લાખની ગતિ, કે બધી ગતિમાં જે આવે એટલે નરકમાંથી પાછો આવીને પાછું નરકમાં જાય. તિર્યંચમાંથી કૂતરામાંથી બિલાડો થાય, બિલાડમાંથી કૂતરો થાય. એવું જરૂરી નથી કે અમુક અવતાર પડી જાય એટલે માણસ થાય જ. ત્યારે માણસ થાય કદાચ તો પણ એ કયા કુળમાં જન્મશે? માણસ થાય એનું આયુષ્ય કેટલું હશે? સંઘની પંચેન્દ્રિયનું આયુષ્ય બાંધે, જન્મે ગર્ભમાં જ મરી જાય તો, જન્મતા જ મરી જાય તો એ ક્યાં નક્કી છે ક્યારે મરશે, કેટલું જીવશે? કોઈ ગર્ભ વિશે મરે જન્મતા જોઈ, બાળપણામાં મરે યુવાન મરતા જોઈ. મરણ ટણો નિશ્ચય નહીં, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી કરો, કયો? જન્મે તે મરી જાય, મરશે. એટલે ક્યારે થાય પછી ફરીવાર પાછું? એટલે છેલ્લો જ ભવ છે એમ માની અને આત્માર્થે પુરુષાર્થ કરવા યોગ્ય છે. એટલે આત્મસિદ્ધિમાં પણ ગોપાલદેવ આ જ વાત છે કે નિશ્ચય વાણી સાંભળી અને સાધન તજી નથી દેવાના. બધા સાધનો આત્માર્થે કર્યા જ કરવાના છે. કે હવે મારે વંચાઈ ગયું, હવે મારે કરાઈ ગયું, હવે મને મુખપાટ થઈ ગયું, હવે હું રિટાયર થઈ ગયો. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પુરુષાર્થ ઘટાડવાની મનાઈ છે અને ગુરુની આજ્ઞા રહેવાની વાત છે. એટલે નહીં તો મનુષ્ય ભાવ લૂંટાઈ જાય અને પાછો સંઘને યોગે જીવ ભૂલે છે, અજ્ઞાનીઓનો સંઘ થાય છે, કુળ સંપ્રદાયમાં ફસાય છે, કુગુરુના ફંદમાં ફસાય છે. આજા અને ફસાજા કંપનીનો પાર નથી. ધર્મ નામે જીવ છેતરાય છે. વ્યવહારમાં તો અનંતકાલથી છેતરાયેલો જ છે, એટલે એમાં બહુ મોટું નુકસાન નથી. ધર્મ નામે છેતરાય છે જીવ. એટલે કહે છે કે આ આખો લોક એકાંત દુઃખે જરીએ વલ્લોએ, આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. દેહ ધર્યાનો દંડ છે. કોઈ પણ જીવ જેણે શરીર છે તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રહે. એટલે શરણું પકડે જ્ઞાનીના વચનને આધારે પુરુષાર્થ કરશે તો એ અવ્યબાસ સુખ તરફ પ્રયાણ કરશે. નહીં તો આમને આમ રહેશે. અને આખો લોક, મનુષ્ય અને બીજા જીવો તો ખાલી કર્મ ભોગવી જ રહ્યા છે એટલે દુઃખી જ છે. મનુષ્ય ભાવમાં કંઈક શાતા હોય તો થોડું ઘણું સુખ હોય, પણ છૂટવાનો પુરુષાર્થ થઈ શકે મનુષ્ય ભાવમાં. બાકી બીજે તો ખાલી સહન જ કરવાનું છે, રડવાનું જ છે, વેદની જ છે. મોટામાં મોટું સિક્યોર્ડ જે યોની હોય કે થોડી ઘણી બધી સગવડો છે, સવલતો છે, દુઃખ ટાળવાના ઉપાયો છે, ખાલી મનુષ્ય દેહમાં છે. એટલે વિવેકપૂર્વક વિચાર કરી શકે એવો મનુષ્ય દેહ જ છે. અને એમાં આત્માર્થે પુરુષાર્થ કરે તો છૂટી શકાય. બીજી કોઈ ગતિમાંથી જીવ મોક્ષે જઈ શકે નહીં. એટલે એને દુર્લભ કયો છે. એટલે કહે છે કે આખો લોક એકાંત જરીએ દુઃખે બોલે. જ્ઞાની તો જાણે છે, અનુભવની વાત કરે છે. એટલે આ ચિંતામણી ઠેર ઠેર એક જ વાત કરી છે આ, કે આ જ એક છે. હવે એ પાછા આગળ પાડા વાળવાનું કામ કરાવડાવે છે. આ મનુષ્ય દેહથી મોક્ષે જવાનું કામ કરવાને બદલે કમાવાનું, કુટુંબ કરવાનું, છોકરા પેદા કરવાનું, 5 ઇન્દ્રિયો પોષવાનું, પરિગ્રહ ભેગો કરવાનું,
14 રાજલોક બ્રહ્માંડ, એની સામે એક ઘર લેવાનું, 2 ઘર બંગલા કરવાનું, આવું બધું આવા હલકા કામ કરાવે છે. એટલે કહે છે પાછે આગળ પાડા વળાવવાનું કામ કરે છે. જે મનુષ્ય દેહથી મોક્ષ પહોંચી જવાય, 3 લોકનો નાશ થઈ જાય, એના આગળ આવા હલકા કામ કરાવે છે. એટલે કોઈ રાજાને પોતાની ભેંસ ખોય એમ કે રાજાને એમ કે આ ગોતી આવો તો, મારું આ ગોવાળીઓ કે આ ધણ પાછું વળાયો હતો, એટલે પાછા આગળ પાડા વળવાનું કામ કરે છે. એટલે આ દુર્લભ એવા મનુષ્ય આગળ આવા કામ કરાવડાવે છે. ઇન્દ્રિયો પોષવાના અને મનના અનંત ભવના ખ્યાલ પોષવાના. એ ક્યારે પૂરું થવાનું જ નથી. એટલે કહે છે કે લોકો જેને ઉત્તમ કહે છે, ઉત્તમ માને છે, એને ઉત્તમ માને છે. જ્ઞાનીઓએ મનુષ્યદેહને ઉત્તમ કહ્યો તો એ પણ સમજે જ છે પોતાની બુદ્ધિથી કે આ બરાબર છે. એટલે શું ઉત્તમ? હું બંગલા બનાવું, હું કમાઉં, હું માન પામું, આને મહત્તા સમજે છે. કે પૂતગલિક વસ્તુઓ ભેગી થાય અને મોટો ગણાવ. લોકો જેને ઉત્તમ ગણે છે કે વાહ, એ ઉત્તમતા માટે પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ તો કરે જ છે, પણ કઈ ઉત્તમતા માટે? લોકો જેને સર્ટિફિકેટ આપે છે. કુપાદો લખ્યું છે લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, અલંકાર આદિ પરિગ્રહ, ગુરુ આદિ આરંભ, બધા મોટું ઘર, નામચીન ઘર, બંગલા, ગાડી, લાડી, વાડી, આ તો બધું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. ગોપાલદેવ કે આ લોકો જેને ઉત્તમ કહે છે એ એટલે મનુષ્યદેહ ઉત્તમ નથી. આત્માર્થ કરે તો, નહીં તો કોડીની પણ કિંમત નથી. કુપાદે લખ્યું છે ફૂટી બદામ જેટલી એની કિંમત છે. તો આ લોકો જેને ઉત્તમ કહે છે એને ઉત્તમ માને છે, અને ભગવાને જે ઉત્તમ કહ્યું છે તે પડ્યું રાખે છે. એટલે અવ્યવહાર રાશિમાંથી આ વ્યવહાર રાશિમાં જે આવ્યો, ફરતા 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 નિગોદમાંથી અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં, અને પછી એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 અસંખ્યાત કાળ એમ રખડ્યો. તિર્યંચમાં, નરકમાં અસંખ્યાત કાળ, કેટલા પૂતગલ પરાવર્તન વયા ગયા, આવી રીતે રખડ્યા જ કર્યો. વીત્યો કાળ અનંત, વચમાં શુભનો ઉદય આવે એટલે ચપટી પૂર્ણ હોય એ ભોગ વિલાસમાં વાપરી પાછો ખાલી થઈને પાછો જાય. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, મુખ્યત્વે તો અશુભ જ છે, અને મનુષ્ય દેહ મળે તો થોડુંક શુભ કરે ને પાછો વયો જાય. એટલે અવ્યવહાર રાશિમાંથી અહીંયા સુધી તે પહોંચ્યો. ક્યાં સુધી પહોંચ્યો? ઠેઠ. અને હવે જો નહીં કરે તો પાછો લપસી પડશે. જેટલો ઉપર ચડે અને પછી લપસે. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. જેટલો ઉપરથી પડે એટલો વધારે પડછાટ ખાય. અને મનુષ્ય ભવ આત્મા ચૂકે તો તરતમ જોગે તરતમ વાસના. બીજા જીવોને તો ખાલી એક જ મિથ્યાત્વ છે કે હું શરીર છું. મનુષ્ય દેહ પામીને જીવ હું શરીર છું એ તો છે જ મિથ્યાત્વ. ધર્મને નામે વ્યવહાર બધો ધર્મથી, દેવ દેવીની પૂજા, મંત્ર તંત્ર બધું વ્યવહારે વાપરે. એટલે અગૃહિત મિથ્યાત્વ તો છે જ, ગૃહિત બીજું લીધું. એટલે ગાય, ભેંસ, કૂતરાને બધાને મિથ્યાત્વ તો છે જ કે હું શરીર છું એમ. માણસ નહીં છે, આપણે છે. એટલે આ તો આ લીધું નથી, હતું જ, અનંતકાળથી છે જ અગૃહિત મિથ્યાત્વ. માણસ થઈને એણે શું ઉમેર્યું? બીજું મિથ્યાત્વ ઉમેર્યું, ગૃહિત મિથ્યાત્વ. એટલે કોઈ કૂતરો માનતા નથી માનતો. કોઈ કૂતરો ધર્મની ક્રિયા વ્યવહારિક સુખ માટે નથી કરતો. ગાય, ભેંસ, ગધેડો. એટલે એક મિથ્યાત્વ તો બધી યોનિમાં છે. આ બીજું માણસ થઈને બીજું લે છે, ઉમેરે છે મિથ્યાત્વમાં. એટલે જડબે શાક કરે છે. એટલે દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય એવી દશા છે એની. એટલે ધર્મની કરણી પ્રભુથી કરતાં બધી જ ક્રિયા કરવાની. તીર્થંકર ભગવાને સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે. કુપાદો લખે છે કોઈ ક્રિયાનો નિષેધ નથી. આટલું મેળવણ નાખજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. પરમાર્થે કરું છું, વ્યવહાર માટે નહીં. સંસાર મજબૂત કરવા માટે નહીં. એક જ આશીર્વાદની આશા છે ભગવાન આગળ. શું? વંદે તદગુણ લબ્ધે. તારી આગળ છે એ મને આપ. અને વ્યવહારમાં એટલે શું? મારા સંસારનો વહેલામાં વહેલો નાશ થાય.
તીર્થંકર ભગવાન, જિનેશ્વર ભગવાન, સત્પુરુષ પ્રસન્ન થાય તો સમ્યક દર્શન કેવળ જ્ઞાન મોક્ષ થાય તો સંસારનો નાશ થઈ જાય ને. એટલે ભગવાન આગળ એ માગવાનું છે કે મારા સંસારનો સત્યાનાશ જાય. આપણે આ સપનામાં નથી કે આ માગવાનું છે. આપણે તો સંસાર મજબૂત કરવા માટે ધર્મની કરણી કરીએ છીએ અને વ્યવહારિક તકલીફ પડે ત્યારે માનતા, મંત્ર, તંત્ર, બાધા એવું રાખી અને મનુષ્ય ભાવ અનંતાનુબંધી વધારીને જ ગુમાવી દે છે. એટલે કહે છે કે આમાં લક્ષી ન પડે અને આટલું મેળવણ ના કે છૂટવા માટે આ લક્ષ્ય ચૂકાય નહીં તો આ મનુષ્ય ભાવનું સફળપણું છે. અબ આવ્યું ને, અબ ક્યો ન બિચારતે મન સે કછું ઓર રાઉન સાધન છે. આ બધું જ કરે છે, ઓગે કરે છે, કુળ સંપ્રદાયને ઓગે કરે છે, પણ શા માટે કરવું એ ખબર નથી પડતી. એટલે અબ ક્યો ન બિચારતે મન સે એ કછું ઓર રાઉન સાધન છે. તે બધું કર્યું, તું ભૂખ્યો રહ્યો, તે દાન કર્યું, તે તપ કર્યું, તે સંસાર છોડી દીધો, તે હાથમાં કેમ કંઈ નથી આવતું? તદપી કછું હાથ હજુ ન પહેર્યો એમ કેમ થાય છે? એટલે કરવાનું કર્યું જ નથી હજી સુધી એમ સાબિત થયું ને. જો એ જીવ હજી જન્મ મરણના ચક્રમાં છે અને દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મેળો છે, એનો અર્થ એમ કે હજી સુધી એણે છૂટવા માટે કાંઈ ક્રિયા કરી હોય એવું છે નહીં. કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. આ થાય સમજે જ્ઞાનીના વચનને આધારે કે આ તો કરવું હતું એ હું કરતો જ નથી. એટલે કહે છે કે ભગવાન કહે છે સંબુજો આ જંતુઓ માણું સત્તા એ જીવો બૂજો, તમે સમ્યક પ્રકારે બૂજો. એકાંત જરીએ દુઃખેલો એ આખો લોક દુઃખેથી બળી રહ્યો છે અને આ દુર્લભ એવો આ જ વાત ઋષભનાથ ભગવાન 98 ભાઈઓ રાજ લેવા ગયા ત્યારે કરી અને ત્યાં જ ઠરી ગયા. કોપોદો લખે છે 98ને મૂંડી દીધા. ભરત ચક્રવર્તીને બાહુબલી 2 રહ્યા, બાકી બધા સાથે વયા ગયા. કે આખા સંસારમાં ચારેય ગતિમાં દુઃખ ને દુઃખ જ છે. બ્રહ્મચારી લખે છે સુખ વસે આત્મા વિશે એનો નહીં નિર્ધાર, શોધે સુખ હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. આ જડમાં દેહમાં સુખ શોધે છે, ઇન્દ્રિયની પોષણમાં સુખ શોધે છે. સુખ તો આત્મામાં છે, પણ 5 ઇન્દ્રિયો અને 6ઠા મન સિવાય પણ સુખ હોઈ શકે. 5 ઇન્દ્રિયોના વિષયો અને 6ઠા મનને જે ગમે એના ઉપરાંત બી ક્યાંક સુખ હોઈ શકે એવું આજનો ભણેલો ગણો જીવ માનવા જ તૈયાર નથી. હવે આ અગમ્ય છે, કેમ સમજાય? જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા હોય તો જ સમજાય, નહીં તો ન સમજાય. એટલે કહે છે સંબુજવા જણતો માણું સત્તમ, દુર્લભ મનુષ્ય દેહ. આ હવે વિચારતું, નહીં તો અનંત ભવ ગયા એમ આ પણ વયો જશે. એટલે કહે છે ઘર સળગતું હોય અને કિંમતી વસ્તુ લઈ લઈને ભાગવાનું હોય તો એ ખબર હોય તો લઈ લે ને, તિજોરી ખોલીને જે લેવાનું હોય લઈ લે. એમ અત્યારે હવે આ મનુષ્ય ક્ષણ આયુષ્ય ઘટી રહ્યું છે તો જે કરવાનું એ કરી લે, બળતામાંથી લઈ લે ને. કશાયમાં તો અનંતકાલથી બળી જ રહ્યો છે, એ બળતામાંથી આત્મા કરી અને જે લે છે એ બચાવશે વસ્તુ, બાકી બધા ભળતું થઈ જશે હોળીમાં. એટલે કહે છે આ મનુષ્ય ભાવ પણ અનંતકાળનું એનું ભિખારી પણ ગયું નથી. ભિખારીનો ભિખારી કેમ? માગ કર્યા જ કરે છે. ભિખારી બિચારો આજીવિકા માટે, પેટ ભરવા માટે માગતો હોય. એ તો સૌ નાનો છે બિચારો, નાની ભીખ માગે છે, મંદિરની બહાર ઊભો છે. મોટા ભિખારી ક્યાં છે? મંદિરની અંદર, જેનું પેટ ભરેલું છે, જેને ઘર છે, બાર છે, બધું છે, તો એ માગ કરે છે. એટલે અનંતકાળનું આનું ભિખારી પણ ટળ્યું નથી. હવે એને માગવા માટે નહીં, પણ જે અનંતકાળથી નથી મળ્યું એ મેળવવા માટે જો પુરુષાર્થ કરે તો કામ થાય. એટલે રત્નના કરંડિયા જે એને સંભાળીને રાખવો પડે. એટલે કયું રત્નનું કરણ? 3 રત્ન: સમ્યક જ્ઞાન,
સમ્યક ચારિત્ર અને સમ્યક દર્શન, આ ત્રણ રત્નના કરંડીઓ રત્ન સંભાળીને રાખે એમ મનુષ્ય દેહ આ રત્નકરંડ છે એને એવી રીતે સંભાળીને રાખે અને એમાંથી એ સાચવી લે જ્ઞાન દર્શન ને ચારિત્રના રત્નો, તો કામનું, ને તો આનંદ ભવ ગયા એમાં એ વયો જશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.